ભગવતી શાસ્ત્ર સમયસાર પરમાગમની જયસેન આચાર્ય ભગવાન દ્વારા રચિત તાત્પર્ય વૃત્તિ ટીકાની આ મંગલમય 320મી ગાથા છે, જે ગાથાના શરૂઆતમાં જ આચાર્ય ભગવાને જાણે એવો અંતરંગની અંદરમાં અનુભવપૂર્વક નિર્ધાર કર્યો હોય કે જે આત્મા અભેદથી અમને અનુભૂતિમાં આવી રહ્યો છે તે આત્મા જેવો છે તેવો દ્રષ્ટાંતથી અને દ્રષ્ટાંતની અંદરમાં પણ એક સિદ્ધાંત બતાવીને દ્રષ્ટાંત આપીને જે રીતે વ્યવસ્થાને સ્પષ્ટ કરી છે તે ખરેખર આત્માર્થીઓએ ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ધીરા થઈને સમજવા યોગ્ય છે. દ્રષ્ટાંતની શરૂઆત એવી રીતે કરે છે કે જેવી રીતે નેત્ર કરતા ગાથાની શરૂઆતમાં કોઈ પણ સિદ્ધાંતની વાત ન કરીને કોઈ પણ ઉપરમાં જે કાંઈ પણ કીધું છે તેમાં જેમ નેત્રથી જ ગાથાની શરૂઆત કરીને એક એવી પહેલ કરી છે જે પહેલની અંદરમાં એટલું સમજવા યોગ્ય છે કે નેત્ર પછી સાયફન છે, ડેશ છે. નેત્ર પછી સાયફન કરતા નથી.
હકીકતની અંદરમાં આ દ્રષ્ટાંતને સમજવા યોગ્ય એ રીતે છે જે રીતે વ્યવસ્થા નેત્રની છે એ પેલા નેત્રની વ્યવસ્થા સમજે કે નેત્રની વ્યવસ્થા શું છે કે નેત્ર કરતા નથી અને વેદતું નથી. બસ આટલી નેત્રની વ્યવસ્થા છે. નેત્ર કરતા નથી અને વેદતું નથી. દ્રષ્ટાંત ની અંદરમાં જેની સાથે સરખાવે છે એ ચર્ચા પછીની છે. પેલા તો નેત્ર શું છે? જે નેત્ર છે એ નેત્ર શું છે તો કે નેત્ર કરતા નથી અને વેદતું નથી. આ નેત્રની વ્યવસ્થા છે. આ નેત્રનો સ્વભાવ છે કે નેત્ર કરતા નથી અને નેત્ર વેદતું નથી. ખરેખર આ એક વાક્યની અંદરમાં આચાર્ય ભગવાને 3 કોમા મૂકેલા છે. એક જ વાક્ય છે અને એક વાક્યની અંદરમાં 3 જગ્યાએ કોમા છે. કેવી રીતે છે આપણે જરા વાંચીએ એક વખત. જેવી રીતે નેત્ર સાયફન કરતા દ્રશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને કોમા સંધુકણ કરનાર પુરુષની માફક કરતું નથી અને કોમા કરતું નથી પછી કોમા નથી કરતું નથી અને કોમા તપેલા લોખંડના પિંડની માફક કોમા અનુભવ રૂપે વેદતું નથી. હવે જ્યાં જ્યાં કોમા પડે છે ત્યાં ત્યાં વિભાગ પડે છે. બરાબર. કેવી રીતે વિભાગ પડે છે તો કે સર્વપ્રથમ તો જેવી રીતે નેત્ર કરતા નથી જેવી રીતે નેત્ર વેદતું નથી. પેલા એક નેત્રની વાત થઈ ગઈ. હવે એ નેત્ર કોને કરતું નથી તો કે નેત્ર દ્રશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને કરતું નથી. દેખાય છે. દ્રશ્ય એટલે દેખાય છે. શું દેખાય છે તો કે અગ્નિરૂપ વસ્તુને. હવે અગ્નિરૂપ વસ્તુને કરતું નથી એક વાત. અને નેત્ર દ્રશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને અનુભવ રૂપે વેદતું નથી. દેખાય છે દ્રશ્ય અગ્નિ રૂપ વસ્તુને કરતું નથી અને એ કરતું નથી ની સાથે અને છે અને એ અને શબ્દ તપેલા લોખંડના પિંડની સાથે નથી. બરાબર. એનું ક્યાં કનેક્શન છે? કરતું નથી અને અનુભવ રૂપે વેદતું નથી. એટલે કે નેત્ર અગ્નિરૂપ વસ્તુને અનુભવ રૂપે વેદતું નથી. હવે કોની માફક કરતું નથી અને કોની માફક વેદતું નથી એ અલગ વાત છે. પેલા તો એક વાત કે નેત્ર અગ્નિરૂપ વસ્તુને કરતું નથી અને બીજી વાત નેત્ર અગ્નિરૂપ વસ્તુને અનુભવ રૂપે વેદતું નથી. હવે જ્યારે કરતું નથી એવો શબ્દ જ્યારે વાપરો ત્યારે અનુભવ શબ્દ ન વાપરો અને વેદતું નથી એ વાત કરી ત્યારે અનુભવ શબ્દ પ્રયોગ કર્યો. તો એનું કારણ એ છે કે અનુભવ હંમેશા વેદનપૂર્વક હોય છે. વેદનની અંદરમાં અનુભવ ન હોય, અનુભવની અંદરમાં વેદન ન હોય એવી વેદનની વ્યવસ્થા નથી. એટલે જ્યારે વેદનની વાત કરી ત્યારે અનુભવ રૂપે વેદતું નથી એમ કહ્યું અને કરતું નથી ત્યારે અગ્નિરૂપ વસ્તુને કરતું નથી. હવે કેવી રીતે કરતું નથી તો કે સંધુકણ કરનાર પુરુષની માફક. અને કેવી રીતે વેદતું નથી તો કે તપેલા લોખંડના પિંડની માફક. બરાબર. આ આખો એમનો જે આખો ભાવ જે છે એ ભાવ આવી રીતે છે કે સૌથી પહેલા નેત્ર કરતું નથી અને વેદતું નથી. આ નેત્રનો સ્વભાવ છે. કોને કરતું નથી તો કે અગ્નિરૂપ વસ્તુને કરતું નથી. કોને વેદતું નથી તો કે અગ્નિરૂપ વસ્તુને અનુભવ રૂપે વેદતું નથી.
ભાઈ અગ્નિ કોને કરતી નથી? એ નેત્ર જે છે એ અગ્નિરૂપ વસ્તુને કરતું નથી. કોની માફક કરતું નથી? તો કે જેમ સંધુકણ કરનાર પુરુષ અગ્નિને કરે છે એવી રીતે નેત્ર અગ્નિને કરતું નથી. બરાબર. અને કેવી રીતે વેદતું નથી? તો કે તપેલા લોખંડના પિંડની માફક જેમ તપેલું લોખંડનું જે પિંડ જે છે એ અગ્નિને જેમ વેદે છે અનુભવ રૂપે, એવી રીતે નેત્ર જે છે એ વેદતું નથી. હવે પેલા આટલી વાત અત્યંત સ્પષ્ટ થવી જોઈએ. નેત્ર કરતા નથી. જેવી રીતે નેત્ર કરતા નથી તેવી રીતે શુદ્ધ જ્ઞાન કરતા નથી. બરાબર. પછી નેત્ર વેદતું નથી તેવી રીતે શુદ્ધ જ્ઞાન વેદતું નથી. કારણ કે જો મૂળ ગાથાને જોવામાં આવે, જેમ નેત્ર તેમ જ જ્ઞાન, બરાબર. નથી કારક નથી વેદક. અરે વાત આટલી છે કે જેમ નેત્ર તેમ જ્ઞાન, નથી કારક નથી વેદક. હવે જેમ નેત્ર કારક અને વેદક નથી તેમ જ્ઞાન કારક અને વેદક નથી. તો પેલા આપણે નેત્રને સમજીએ કે નેત્ર શું છે, બરાબર. એવી રીતે જ્ઞાનને સમજીએ જ્ઞાન શું છે. તો અહીંયા એક પ્રશ્ન થઈ શકે કે અહીંયા નેત્ર કહીને જેમ નેત્રનું સ્વરૂપ બતાવ્યું છે તો ત્યાં તેવી રીતે કહીને શુદ્ધ જ્ઞાન કહ્યું છે. તો એ શુદ્ધ જ્ઞાન એ જ્ઞાનના સ્વરૂપની ચર્ચા છે કે જ્ઞાયકની ચર્ચા છે? બરાબર. અહીંયા એક પ્રશ્ન થઈ શકે કે ભાઈ નેત્રની જેમ વાત કરી છે તેવી રીતે કહીને શુદ્ધ જ્ઞાન કીધું છે, તો શુદ્ધ જ્ઞાન કહેતા જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપની ચર્ચા છે કે શુદ્ધ જ્ઞાન કહેતા એનો અર્થ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક છે? બરાબર. એ વાત સ્પષ્ટ થવી જોઈએ. હવે આ સંદર્ભમાં ગુરુદેવના જે પ્રવચન જે છે એ પ્રવચનની અંદરમાં પણ શુદ્ધ જ્ઞાન કહેતા જ્ઞાયક કહ્યું છે. શુદ્ધ જ્ઞાન એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એવો વિશ્લેષણ, એવું સ્પષ્ટીકરણ ગુરુદેવે કરેલું છે. કારણ કે અહીંયા જ્ઞાનને નથી બતાવવું, અહીંયા આખા જ્ઞાયકને બતાવવું છે. આખો જ્ઞાયક, શુદ્ધ જ્ઞાન કહેતા જ્ઞાયક, ત્રિકાળ જ્ઞાયક ભગવાન આત્મા. કારણ કે આ ગાથાનું જે પેટાળ જે છે એ પરમ પારણામિક ભાવ છે. બરાબર. અહીંયા ગુણ વિશેષની ચર્ચા નથી, અહીંયા ત્રિકાળ પરમ પારણામિક ભાવની ચર્ચા છે. દ્રષ્ટિનો વિષય જેવો ભગવાન આત્મા છે એની ચર્ચા છે. એટલે શુદ્ધ જ્ઞાન કહેતા જ્ઞાયક. જેમ નેત્ર કરતા નથી અને વેદતું નથી તેમ જ્ઞાન કરતું નથી અને વેદતું નથી. જેમ નેત્ર અકારક અને અવેદક છે તેવી રીતે જ્ઞાન એટલે કે જ્ઞાયક અકારક અને અવેદક છે. બરાબર. કોને વેદતું નથી એ પછીનો પ્રશ્ન છે, એ પછીનો પ્રશ્ન છે. પણ પેલા તો એ સ્વભાવથી શું છે તો કે નેત્ર સ્વભાવથી કરતું નથી, બરાબર. નેત્ર સ્વભાવથી વેદતું નથી. જો નેત્ર અગ્નિને કરે તો એ નેત્ર નહીં રહે, જો એ અગ્નિને વેદે તો એ નેત્ર નહીં રહે. કારણ કે બંને સ્થિતિની અંદરમાં એ પોતે સ્વયં નાશ પામી જશે. અગ્નિને કરવામાં પણ એ નાશ પામશે અને અગ્નિને વેદવામાં તો એ એમ જ બળીને ખાક થઈ જશે. એટલે નેત્ર સ્વાભાવિક રીતે કરતું નથી અને વેદતું નથી. તેવી રીતે જ્ઞાયક સ્વાભાવિક રીતે અકારક અને અવેદક છે. હવે આ જે સ્વભાવ જે છે એ સ્વભાવ નિરપેક્ષ સ્વભાવ છે. આ સ્વભાવ કોઈ પણ સાપેક્ષતા પૂર્વકનો નથી. હવે એનો જો વિસ્તાર કરવો હોય તો સાપેક્ષતા વગર વિસ્તાર થતો નથી. કારણ કે નિરપેક્ષતાની અંદરમાં તો જ્ઞાયક છે, નિરપેક્ષતાની અંદરમાં તો નેત્ર છે, બસ એટલી એની નિરપેક્ષતા છે. હવે એનો જો વિસ્તાર કરો તો એ સાપેક્ષતા વગર વિસ્તાર થતો નથી. અને નિરપેક્ષ વસ્તુ ખરેખર વિસ્તારની અંદરમાં નિરપેક્ષ વસ્તુ સમજાતી નથી. કારણ કે એ જેટલી નિરપેક્ષ વસ્તુ સાપેક્ષતાથી સમજાવવામાં આવે છે તેટલું એનું વજન ઘટે છે. ઘટે છે શા માટે? કે જેની સાપેક્ષતા બતાવવામાં આવે છે એ એમાં જઈને ઊભો રહી જાય છે. કારણ કે આજે જો મુમુક્ષુ જગતને પ્રશ્ન પૂછવામાં આવે કે દ્રષ્ટિનો વિષય એટલે શું,
અથવા દ્રષ્ટિનો વિષય કેવો જ્ઞાયક આત્મા? તો કે પર્યાયથી રહિત જ્ઞાયક આત્મા એ દ્રષ્ટિનો વિષય છે. એટલે આ દ્રષ્ટિના વિષયની પરિભાષા એ થઈ ગઈ છે કે પર્યાયથી રહિત જ્ઞાયક. ખોટું નથી, એ વાત તો એમ છે, પણ એ પર્યાયની સાપેક્ષતાથી જ્યારે જ્ઞાયક બતાવવામાં આવે છે ત્યારે જ્ઞાયકનું એ વજન રહેતું નથી. એ પર્યાયથી રહિત કહેતા એ પર્યાયમાં ઊભા રહ્યા વિના રહેતો નથી. માટે એ જે નિરપેક્ષ જ્ઞાયક જે છે એ નિરપેક્ષ જ્ઞાયકને નિરપેક્ષ રીતે જોવામાં આવે તો એ સંક્ષિપ્ત છે, એનો વિસ્તાર નથી, એ ટૂંકું છે. પછી હવે કોને વેદતો નથી કે કોને કરતો નથી, તો પછી તમારી સાપેક્ષ ભાવ વગર એ નિરપેક્ષતાની ચર્ચા થતી નથી. બરાબર. સાપેક્ષ ભાવ વગર નિરપેક્ષ ભાવની ચર્ચા થતી. કારણ કે એ જ્ઞાયક ભાવ નિરપેક્ષ છે, એ જ્ઞાયક ભાવ સ્વભાવથી નિષ્ક્રિય છે, એ જ્ઞાયક ભાવ સ્વભાવથી અપરિણામી ભાવ છે. હવે એ અપરિણામી ભાવ પરિણમતો નથી, તો એ પરિણમતો નથી એવો અપરિણામી ભાવ છે. અરે વાહ, એ શું કીધું? કારણ કે જ્યારે સાપેક્ષતાથી વાત કરવામાં આવે છે ત્યારે નિરપેક્ષતાની જે તીવ્રતા જે છે, નિરપેક્ષતાની જે તીક્ષ્ણતા જે છે, એ તીક્ષ્ણતા એવું લાગે છે કે આને કારણે આની તીક્ષ્ણતા છે, આના રહિતમાં આની તીક્ષ્ણતા છે, પર્યાયથી રહિતમાં જ્ઞાયકની તીક્ષ્ણતા છે. પણ એવો પાંગળો જ્ઞાયક છે. જ્ઞાયકની વ્યવસ્થા જો સ્વાભાવિક વ્યવસ્થા હોય તો એને પર્યાયથી માપવાની ચર્ચા અથવા પર્યાયથી રહિતની ચર્ચા જ્ઞાયક ભાવની અંદરમાં સમાતી નથી. કારણ કે જ્યારે એમ કહે છે કે પર્યાયથી રહિત જ્ઞાયક છે ત્યારે એ પર્યાયમાં જ આવીને ઉભો રહે છે, એ જ્ઞાયકમાં આવીને ઉભો. રહિતની ચર્ચા એ દ્રષ્ટિના વિષયની ચર્ચા નથી. હું જ્ઞાયક એક ભાવ છું એ દ્રષ્ટિના વિષયની ચર્ચા છે, પણ પર્યાયથી રહિત પર્યાયથી રહિત પર્યાયથી રહિત એ માત્ર પર્યાયની ચર્ચા છે. અને એ જીવને સમજાતું નથી કે હું વાત તો કરું છું દ્રષ્ટિના વિષયની, પર્યાયથી રહિતની, પણ એ રહિતની સાપેક્ષતા. ચાલો ભાઈ, પર્યાયથી સહિતનું દ્રવ્ય નહીં, પણ પર્યાયથી રહિતનું દ્રવ્ય તો ખરું ને. હવે એ રહિતની સાપેક્ષતા પણ નિરપેક્ષ સ્વભાવમાં સમાતી નથી. કારણ કે જેટલી એને રહિતની સાપેક્ષતા આપે છે, જેટલી એને રહિતની સાપેક્ષતા એ આપે છે, એ એવું દ્રવ્ય નથી. બરાબર. એ પર્યાયથી રહિત જ્ઞાયક, તો પર્યાયથી રહિત જ્ઞાયક એટલે પર્યાય નથી એવું જ્ઞાયક છે એમ નથી. એ જ્ઞાયક પોતાના સ્વભાવથી છે, પોતાની વ્યવસ્થાથી છે, પોતાની સ્વતંત્રતાથી છે, પોતાના પરિપૂર્ણ સ્વભાવથી છે, પોતાથી કૃત્ય કૃત્ય છે. એ પર્યાયથી રહિત છે માટે કૃત્ય છે એવું નથી. જ્યાં સુધી પર્યાયથી જ્ઞાયકને જોવામાં આવે છે ત્યાં સુધી જ્ઞાયકથી જ્ઞાયક સમજાતો નથી. અને જ્ઞાયકથી જ્ઞાયક ન સમજાતા એમાં જે અહમનું જે વજન આવવું જોઈએ, એની જે તીક્ષ્ણતા જે થવી જોઈએ, એની જે તીવ્રતા જે આવી જોઈએ, એ ગુરુદેવ જે કહેતા ને એની જે ધૂનની ધૂણી જે ધખવી જોઈએ એ ધખી નથી શકાતી. કારણ કે એ પર્યાયથી રહિત કહેતા એ પર્યાયમાં જ ઉભો રહે છે, દ્રવ્યમાં ઉભો રહી શકતો નથી. હવે જે પર્યાય આ વસ્તુ છે, જે પર્યાય અદ્રવ્ય છે, જે પર્યાય પરદ્રવ્ય છે, એ પરદ્રવ્યથી રહિત જ્ઞાયક. જોઈએ એ સંદર્ભની અંદરમાં ગુરુદેવના જે વચનો જે છે, ભગવાન તારી લીલા, ચૈતન્ય ભગવાન, ત્રિલોકનાથ, જેના પરિણામ પણ જેને અડતા નથી, સમજ્યા? એટલે સ્પર્શતા નથી. એટલે શ્રોતા પરિણામ તો એના છે. કોઈ શ્રોતા એમ કે છે પરિણામ તો એના છે, તો ગુરુદેવ કે છે એ, અને ખરેખર તો પરિણામને
વર્તમાન નિર્મળ પર્યાય પણ સ્વદ્રવ્યની અપેક્ષાએ એ તો પરદ્રવ્ય અદ્રવ્ય થઈ ગયા. એથી મિથ્યા દ્રષ્ટિનો વિષય જગતમાં છે જ નહીં. સમજમાં આવ્યું? सम्यक दृष्टिनो विषय हो सकता है. भगवान अमृतनो नाथ स्वयंभू समुद्र अंदर डोले छे. स्वयंभू रमण समुद्र जेम छे एक ज चीज छे. स्वयं शब्दमां एक ज चीज भाव समाયેલો છે. एक वस्तु भगवान पूर्णानंद प्रभु ए ज वस्तु जगतमां छे. એ સિવાય એક સમયની પર્યાય આદિ વસ્તુ નહીં, અવસ્તુ છે. આ વસ્તુની દ્રષ્ટિને જ મિથ્યાત્વ કહે છે. એ દિગંબર સંતોની મસ્તી છે. સમજમાં આવ્યું? શુદ્ધ જ્ઞાન ભગવાન ત્રિકાળી, જેમાં કેવળ જ્ઞાનની પર્યાય તો અનંત મેં ભાગે પણ નથી આવતી. જેમાં કેવળ જ્ઞાનની પર્યાય અનંત મેં ભાગે પણ નથી આવતી. દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યનું પલ્લું એટલું ભારે છે, જોરદાર પૂરા પલ્લા ભરે છે કે કેવળ જ્ઞાનની પર્યાય પણ અનંત મેં ભાગે ઊંચી રહેતી અને આના દ્રવ્યના પલ્લા નીચે બેસી જાય છે. વ્યવહાર સમજાય છે? કેવળ જ્ઞાન સદભૂત વ્યવહાર કયો છે ને ભાઈ? કેવળ જ્ઞાન સદભૂત વ્યવહાર કયો છે ને ભાઈ? સદભૂત વ્યવહાર. વ્યવહાર 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 એટલે આ વસ્તુ લે. એ પરિણામ બધો વ્યવહાર છે. વ્યવહાર એટલે અભૂતાર્થ, અસત્યાર્થનો વિષય કરનાર મિથ્યા દ્રષ્ટિ છે. સમજમાં આવ્યું? હવે આ વાત છે પર્યાયની પરિભાષા. પર્યાય એટલે આ વસ્તુ, પર્યાય એટલે આ દ્રવ્ય, પર્યાય એટલે પરદ્રવ્ય. વ્યવહાર વ્યવહાર વ્યવહાર. હવે ભાઈ આ વાત એને સમજાવી જોઈએ. એ કોને કરતી નથી, કોને કરતી નથી? આ વસ્તુને કરતી નથી, આ વસ્તુને કરતી નથી, આ વસ્તુને કરતું નથી. એવું વસ્તુ છે. નેત્ર છે અગ્નિને કરતી નથી, નેત્ર છે અગ્નિને કરતી નથી, નેત્ર છે અગ્નિને કરતી નથી. એવું નેત્ર છે? એને આખી પરાધીનતા વાળી જ વસ્તુ વ્યવસ્થા સમજાણી છે. સ્વાધીનતા વાળી જે વસ્તુ વ્યવસ્થા છે, સ્વતંત્ર નિરપેક્ષ વસ્તુ વ્યવસ્થા છે, એને વસ્તુની અંદરમાં જઈને એ વસ્તુને જોતો નથી. બીજા દ્વારા જ બીજાનો પરિચય. બીજા દ્વારા બીજાનો પરિચય ત્યાં સુધી તો ઠીક છે, પણ બીજા દ્વારા પોતાનો પરિચય, એની સ્થિતિ આવી રહી છે. એક નાયક, શુદ્ધ નાયક, ત્રિકાળી નાયક ધ્રુવ પરમાત્મા પોતે છે. એ વાત એને નિરપેક્ષપણે સમજાવવી જોઈએ. અહીંયા પર્યાયનો કોઈ પણ ભાવ કોઈ પણ રીતે જો એ દ્રવ્ય સ્વભાવની સાથે જોડે છે, ભાઈ વ્યવહારની અંદરમાં પણ તું આવ્યો જ નથી. નિશ્ચય તો છે જ નહીં, નિશ્ચયાભાસ પણ છે નહીં, અને વ્યવહાર પણ નથી. માત્ર વ્યવહારાભાસ છે. એને સમજાતું નથી. પર્યાયની સાપેક્ષતા, પર્યાયની સાપેક્ષતા, અરે રહિતની સાપેક્ષતા. રહિતની સાપેક્ષતા એ પર્યાયના રહિતની સાપેક્ષતા છે. એ નાયકના સ્વભાવની નિરપેક્ષતા ક્યાં છે?
એક પદાર્થની સાપેક્ષતામાં બીજા પદાર્થની નિરપેક્ષતા સમજાતી નથી. અગ્નિની સાપેક્ષતાની અંદરમાં નેત્રની નિરપેક્ષતા સમજાતી નથી. એ નેત્રને નિરપેક્ષ જો. નેત્ર સ્વભાવથી અકારક અને અવેદક છે. એ નિરપેક્ષ અકારક અને અવેદક છે. એ અકર્તા અને અભોક્તા છે, તો નિરપેક્ષ અકર્તા અને અભોક્તા છે. એ પર્યાયને કરતું નથી માટે અકર્તા છે, પર્યાયને ભોગવતું નથી માટે અભોક્તા છે, પર્યાયનું કારણ નથી માટે અકારક છે, પર્યાયને વેદતું નથી માટે અકારક છે. એવો જ્ઞાયક ભાવ પાંગળો નથી, એવો જ્ઞાયક ભાવ નમાલો નથી. પર્યાયની સાપેક્ષતાથી જ્ઞાયકને જોવું છોડી દેવું જોઈએ. પર્યાયની અંદરમાં નથી એમ નથી, પર્યાય દ્રવ્યની અંદરમાં નથી. ક્ષણિકમાં છે, ક્ષણિકમાં સત છે, અને ક્ષણિક સત હોવાને કારણે એ પોતાનો જ્ઞાયક રચીને વેદે, એમાં ત્રિકાળીને કાંઈ વાંધો ન હોવો જોઈએ. પણ એ જયારે જ્ઞાયકને રચે છે ત્યારે પણ એક ક્ષણિકનો ધ્વનિ, એનું શુદ્ધ ઉપાદાન, એ એમ કે છે કે હું અકારકને આવેદક છું. આ વાત એને સ્પષ્ટ થવી જોઈએ. જે પર્યાય જ્ઞાયકને વેદે છે, એટલે કે પોતાના રચેલા જ્ઞાયકને સ્વસંવેદનમાં વેદે છે, અનુભવે છે, ત્યારે એ પર્યાયનું શુદ્ધ ઉપાદાન શું છે કે હું અકારકને આવેદક છું. એનો ધ્વનિ હું અકારકને આવેદક છું એ હોય છે. એનો ધ્વનિ કારક અને વેદક અથવા પર્યાયથી રહિત અથવા પર્યાયનો અકારક કે પર્યાયનો આવેદક એવો એનો ધ્વનિ હોતો નથી. અને જેને એવો ધ્વનિ સમજાય છે એને જ્ઞાયક સમજાતો નથી, અને પર્યાયનું શુદ્ધ ઉપાદાન પણ સમજાતું નથી. બહુ સુંદર. પર્યાયનું શુદ્ધ ઉપાદાન પણ એ છે, આમાં છે. પર્યાયનું શુદ્ધ ઉપાદાન તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેદતો નથી. આ શુદ્ધ ઉપાદાન શબ્દ દ્રવ્યના સંદર્ભમાં નથી. આ શુદ્ધ ઉપાદાન શબ્દ પર્યાયના સંદર્ભમાં છે, અને આ પર્યાયના શુદ્ધ ઉપાદાનની વાત છે, ત્રિકાળીના શુદ્ધ ઉપાદાનની વાત નથી. એ પર્યાયનું શુદ્ધ ઉપાદાન એ છે કે હું આ કારકને આવેદક છું, કરતો નથી ને વેદતો નથી એવો હું છું. હવે એવું વેદીને કહે છે કે હું વેદતો નથી. સ્વસંવેદનની અંદરમાં તો વેદન છે. જે સમયે સ્વસંવેદનની અંદરમાં વેદન છે એ સમયનો ભાવ એ છે કે હું અકારકને આવેદક છું. આ પર્યાયનું શુદ્ધ ઉપાદાન છે. જે પર્યાય એમ કહે છે કે હું જ્ઞાયક છું એ પર્યાય છે, અને જે પર્યાય એમ કહે કે હું પર્યાય જ્ઞાયકનું લક્ષ કરું છું એ પર છે. પર્યાયની પરિભાષા આ છે. જે પર્યાય એમ કહે કે હું જ્ઞાયક છું એ પર્યાયનું સચ છે, અને જે પર્યાય એમ કહે કે હું જ્ઞાયકનું લક્ષ કરું છું એ પર્યાયની સ્વચ્છતા છે. એ પર્યાય તરફની વાત. અહીંયા જે આપણે વિષય છે એ વિષયની અંદરમાં જેમ નેત્ર, જેવી રીતે નેત્ર તેવી રીતે જ્ઞાયક કરતા નથી અને વેદતા નથી. જ્ઞાયક કરતા નથી અને વેદક નથી, વેદતો. પછી બીજી વાત કે કોને કરતો નથી, તો કે નેત્ર અગ્નિરૂપ વસ્તુ. હવે એ જે દ્રષ્ટાંત છે, નેત્ર સ્વભાવ, મૂળભૂત સ્વભાવ, હવે એ કરતો નથી, તો કોને કરતો નથી? તો એ દ્રષ્ટાંતિ કહે છે કે અગ્નિરૂપ વસ્તુને કરતો. વાત તો ખરેખર એને કેવું છે કે નેત્ર કરતું નથી. હવે કોને કરતું નથી, તો એને દ્રષ્ટાંત આપ્યું કે અગ્નિરૂપ વસ્તુને કરતું નથી. પછી ત્યાં તમે હજારો નામ લગાડો એમાં કઈ વાંધો નથી, પણ નેત્રનો મૂળભૂત સ્વભાવ એ છે કે કરતો નથી. બરાબર. હવે દ્રષ્ટાંતથી સમજાયું કે અગ્નિરૂપ વસ્તુને કરતું નથી. એવી રીતે જ્ઞાયક કરતું નથી. કોને કરતું નથી? તો એ દ્રષ્ટાંત છે કે પર્યાયને કરતું નથી. એ સિદ્ધાંત નથી. સિદ્ધાંત તો એ છે કે નેત્ર છે. સિદ્ધાંત તો એ છે કે નેત્ર અકારકને આવેદક છે. સિદ્ધાંત તો એ છે કે જ્ઞાયક છે. સિદ્ધાંત તો એ છે કે જ્ઞાયક સ્વભાવથી અકારકને આવેદક છે. એ દ્રશ્ય એવી અગ્નિ, દ્રશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને દેખાય છે, અગ્નિરૂપ વસ્તુને
દેખાય છે એ કરતો નથી. જો ભાઈ એક એક શબ્દની અંદરમાં મને દ્રશ્ય શબ્દ શા માટે વાપર્યો? બરાબર. એટલું કહી શકતા હતા કે નેત્ર અગ્નિરૂપ વસ્તુને કરતું નથી, અથવા નેત્ર કરતા અગ્નિરૂપ વસ્તુને કરતો નથી, પણ એને દ્રશ્ય શબ્દ મૂક્યું. ભાઈ પદાર્થની સ્વાધીનતા આની અંદરમાં સિદ્ધ થાય છે. દેખાય છે કે નહીં પછી વાત. દેખાય છે કે અગ્નિરૂપ વસ્તુને, જે દેખાય છે અગ્નિરૂપ વસ્તુને કરતો નથી. હવે અહીંયા શું છે? નેત્ર એ સિદ્ધાંત છે અને અગ્નિરૂપ વસ્તુને એ દ્રષ્ટાંત છે. પછી બીજું શું છે એનું સ્વરૂપ? તો કે એ અનુભવ રૂપે, અગ્નિ અનુભવ રૂપે વેદતું નથી. હવે અહીંયા અનુભવ રૂપે શબ્દ પ્રયોગ કર્યો છે, એનો પણ હેતુ છે કે અગ્નિ અનુભવ રૂપે વેદતું નથી. અનુભવ રૂપે શા માટે વેદતું નથી? કારણ કે અગ્નિ અનુભવ રૂપે વેદે કોને? અહીંયા અગ્નિ કહીને અગ્નિરૂપ વસ્તુને વેદતું નથી. એટલે નેત્ર અગ્નિરૂપ વસ્તુને વેદતું નથી. જેમ નેત્ર અગ્નિરૂપ વસ્તુને કરતું નથી, તેમ નેત્ર અગ્નિરૂપ વસ્તુને અનુભવ રૂપે વેદતું નથી. હવે આ વાતના સંદર્ભમાં જો જ્ઞાયકની વાતને વિચારવામાં આવે તો કે તેવી રીતે જ્ઞાયક કરતા નથી અને વેદતો નથી. કોનો કરતા નથી અને કોનો વેદતો નથી? તો કે પર્યાયનો કરતા નથી અને પર્યાયનો અનુભવ રૂપે વેદતો નથી. હવે અહીંયા જ્ઞાયક સિદ્ધાંત થયું અને પર્યાય છે ને. હવે નેત્ર એ સિદ્ધાંત છે અને અગ્નિ જે છે એ દ્રષ્ટાંત છે કે અગ્નિરૂપ વસ્તુને કરતો નથી અને અગ્નિરૂપ વસ્તુને વેદતો નથી. એવી રીતે જ્ઞાયક કરતો નથી. કોને કરતો નથી? પર્યાયને કરતો નથી. હવે એ નાસ્તિ બતાવવા માટે ખરેખર તો એટલું છે કે જ્ઞાયકની અસ્થિ છે અને જ્ઞાયકની અસ્થિમાં પર્યાયની નાસ્તિની ચર્ચા જો પોસાય છે, જ્ઞાયકની અસ્થિમાં જો પર્યાયની નાસ્તિની ચર્ચા જો પોસાય છે તો જ્ઞાયકની અસ્થિ પોસાતી નથી. કારણ કે જો ગુરુદેવના જીવન સંબંધી જો કોઈને પણ એમના દિનચર્યા સંબંધી પણ જો કાંઈ ખ્યાલ હોય તો એક ગુરુદેવનો જે નિત્યક્રમ હતો સવારનો ઉઠ્યા પછી, એ નિત્યક્રમની અંદરમાં એ સમયસારની 1 થી 15 ગાથાઓ કે 47 શક્તિ કે 47 નહીં કે અલિંગ ગ્રહણના બોલ કે અવ્યક્તના બોલ, એનું જે ચિંતન મનન જે કરતા એની અંદરમાં એક વાક્ય ગુરુદેવના જીવનની અંદરમાં કંડારાયેલું હતું, ટંકોત્કીર્ણ હતું. એ શું હતું? કે હું ભગવાન આત્મા છું. હું ભગવાન આત્મા છું. મારામાં પર્યાયની નાસ્તિ છે. હું ભગવાન આત્મા છું, મારામાં પર્યાયની નાસ્તિ છે, એવી મારી અસ્થિ છે. હવે આ કેસો આવું શા માટે? હું ભગવાન આત્મા છું એમ કીધું, મારામાં પર્યાયની નાસ્તિ છે એમ કીધું અને એવી મારી અસ્થિ છે. હવે એક વખત હું આ ભગવાન આત્મા છું એમ તો કહી દીધું, પછી એવી મારી અસ્થિ કહેવાની જરૂરત શું હતી? હું ભગવાન આત્મા છું પોતાની અસ્થિ થઈ, પર્યાયમાં મારી નાસ્તિ છે એ નાસ્તિ થઈ, પણ એ અસ્થિ નાસ્તિથી કામ નથી થતું. એ અસ્થિ નાસ્તિ પછી એના અસ્થિમાં આવે છે, એવી મારી અસ્થિ છે અને એ અસ્થિની મસ્તી એનું નામ અનુભવ છે. એટલે અસ્થિ નાસ્તિમાંથી અસ્થિમાં આવે
એ અસ્થિની પછી જે મસ્તી ચડે છે એમાં અનુભવ હોય છે. પણ સર્વપ્રથમ તો એને અસ્થિ નાસ્તિ સમજાય કે એને એમ કીધું જ્ઞાયક ભાવ પોતે છે ને આમાં શબ્દો પણ એ જ છે કે તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ પોતે, શુદ્ધ જ્ઞાન પોતે છે. પછી હવે કોને કરતો નથી એની જયારે ચર્ચા આવે તો કે પર્યાય નો કરતા નથી. અસ્થિ નાસ્તિ થઈ ગઈ, જ્ઞાયક છે, પર્યાય નો કરતા નથી. હવે એવી પોતાની અસ્થિ, બરાબર, એવી પોતાની અસ્થિ જો એ અસ્થિ નાસ્તિ પૂર્વક અસ્થિમાં ન આવે એટલે કે અનેકાંતમાંથી સમ્યક એકાંતમાં ન આવે તો સમ્યક અનેકાંતનો જન્મ 3 કાળમાં પણ થતો નથી. એટલે અસ્થિ નાસ્તિ જો કર્યા કરે કે હું જ્ઞાયક અને પર્યાયથી રહિત, હું જ્ઞાયક અને પર્યાયથી રહિત, તો એની અંદરમાં અસ્થિની તીવ્રતા કોઈ દિવસ આવતી જ નથી. નાસ્તિનું કથન અસ્થિની પ્રબળતા વધારે પ્રગાઢ કરવા માટે છે પણ એમાં અટકવા માટે નથી. આ તો અટકે છે એમાં, પર્યાયથી રહિત, પર્યાયથી રહિત, પર્યાયથી રહિત, તો એ પર્યાયમાં અટકે છે. ત્યાંથી ઉપર આવે એટલે કે અસ્થિમાં આવે અને એ અસ્થિની મસ્તી રહે, અસ્થિની ધૂન રહે, મસ્તીની ધૂન રહે. ભાઈ ગુરુદેવે તો જીવનની અંદરમાં જે એક એક સિદ્ધાંતો આપ્યા છે, એક એક ન્યાયોની જે વર્ષા કરી છે, એમના જીવનનું જો તમે અવલોકન કરો તો તમને સમજાય કે આ કાળને વિશે ખરેખર કેવા પુરુષનો જન્મ થયો છે. જેમના સમ્યક દર્શન વિશે, જે ગુરુદેવશ્રીના સમ્યક દર્શન વિશે જે વાત અત્યંત ગુપ્ત રહી છે એ વાત જો જગતને ખબર પડે કે જેમના સમ્યક દર્શનના વધામણા સ્વર્ગમાંથી દેવોએ આવીને કર્યા હતા, જ્યારે ગુરુદેવને પ્રથમ વખત સમ્યક દર્શન થયું ભાઈ તો એ પહેલા 1 કલાકની અંદરમાં 3 વખત અનુભવ થયો. 1 કલાકમાં 3 વખત અનુભવ, અને 3ય વખત જે સ્થાનમાં ગુરુદેવ હતા એ સ્થાનની અંદરમાં અંધારું, એ સ્થળ અંધારાનું હતું અને રાતનો ટાઈમ હતો અને 3ય વખત અંજવાળું થયું. 3ય વખત પ્રકાશ ફેલાઈ ગયો એની અંદરમાં, એ જગ્યામાં. અને કોઈએ આવીને, તો ગુરુદેવ પોતાની મસ્તીમાં હતા, કોઈએ આવીને સવારે ગુરુદેવને કહ્યું કે સાહેબ આ રાત્રે શું થયું? એમ કે 3 વખત આખો પ્રકાશ 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 ફેલાઈ ગયો. ત્યારે ગુરુદેવે ખાલી ભાઈને તો એટલું જ કહ્યું કે દિવસ યાદ રાખજો, બીજો કઈ વિસ્તાર ન કર્યો, પણ અંદરમાં એમ કહ્યું કે અમારા સમ્યક દર્શનને દેવોએ આવીને વધાવ્યું કે હવે એમ કે પંચમ કાળની અંદરમાં કુનકુન આચાર્ય દેવે જે પરમાગમોની રચના કરી છે એનો હવે પ્રકાશ થવાનો છે. અને એ પ્રકાશ ભરત ક્ષેત્રની અંદરમાં પ્રત્યક્ષ આપણને દેખાય છે. એટલે એવા પુરુષ, જે પુરુષની હયાતી, જે પુરુષનું સાનિધ્ય આપણને સીધે સીધું મળ્યું છે, અને એમનો જે સીધે સીધું ગુરુદેવનું જે સ્વરૂપ હતું, એ સીધે સીધું ગુરુદેવનું સ્વરૂપ શું હતું? તો આ જે ગુરુદેવ દેખાતા હતા એ ગુરુદેવ નહોતા, જે જ્ઞાયક ગુરુદેવ એ ગુરુદેવ હતા. એ જ્ઞાયક ગુરુદેવ આપણને સમજાય. હવે એ કેવી રીતે સમજાય? જો પોતાનો જ્ઞાયક ભાવ સમજાય તો જ્ઞાયક ગુરુદેવ સમજાય. તો એ જ્ઞાયક ભાવને જ્ઞાયક ભાવથી જોવે. એ જ્ઞાયક ભાવને પર્યાયના રહિતપણાથી જોવાની ટેવ હવે બસ થાવ. કારણ કે હંમેશા પર્યાયથી રહિત જ્ઞાયક, પર્યાયથી રહિત જ્ઞાયક, પર્યાયથી રહિત જ્ઞાયક, એમાં જ્ઞાયક ભાવની સ્વાધીનતા સમજાતી જ નથી. જ્ઞાયક ભાવ જાણે પર્યાયથી પરાધીન કેમ ન હોય એવો જ્ઞાયક ભાવ સમજાય છે. માટે એ સ્વાધીનતાથી, એની પોતાની કૃત્યતાથી જેવો જ્ઞાયક ભાવ છે એવો જ્ઞાયક ભાવ આ ગાથાની અંદરમાં આચાર્ય ભગવાને અત્યંત સ્પષ્ટ કર્યો છે. અને જેવી રીતે કયો છે, જ્યાંથી કયો છે, જેમ કયો છે ત્યાંથી તેવી રીતે અને તેમ સમજવું એ દરેક આત્માર્થીઓની પવિત્ર જવાબદારી છે. કારણ કે જે વાતનું જેની સાથે અનુસંધાન છે
તે વાતનું તેની સાથે જ અનુસંધાન કરવામાં આવે અને બીજા વિષયનું મિશ્રણ કરીને એ વાતને હલકી કરવામાં ન આવે, ઢીલી કરવામાં ન આવે, પાતળી કરવામાં ન આવે, એ આપણી જવાબદારી છે. કારણ કે એક તરફથી ગુરુદેવના સંતાન છીએ, પુત્રો છીએ એમ કેવું, અને બીજી તરફથી ગુરુદેવનું હૃદય જે છે એને ખેર વિખેર કરી નાખવું, એ સંતાનોની શોભા અને યોગ્યતા નથી. માટે અહીંયા શું કહે છે કે જેવી રીતે નેત્ર કરતા નથી અને અનુભવ રૂપે વેદતું નથી. કોને કરતું નથી? તો કે અગ્નિરૂપ વસ્તુને કરતું નથી. કોની માફક કરતું નથી? તો કે સંદુકણ કરનાર પુરુષની માફક કરતું નથી. અનુભવ રૂપે વેદતું નથી. કેવી રીતે અનુભવ રૂપે વેદતું નથી? તપેલા લોખંડના પિંડની માફક અનુભવ રૂપે વેદતું નથી. હવે આ જે આખું જે વિશ્લેષણ જે છે કે નેત્ર કરતા નથી, નેત્ર વેદતું નથી, એ નેત્રનો સ્વભાવ. કોને કરતું નથી? તો કે અગ્નિરૂપ વસ્તુને કરતું નથી. કોને વેદતું નથી? તો કે અગ્નિરૂપ વસ્તુને અનુભવ રૂપે વેદતું નથી. એ વાત અત્યંત સ્પષ્ટ થવી જોઈએ કે વેદતું નથી એમને અનુભવ રૂપે વેદતું નથી. કારણ કે વેદનની વાત આવે, અનુભવની વાત ના આવે, તેનું નામ વેદન નથી. વેદન હોય ત્યાં અનુભવ હોય, અનુભવ હોય ત્યાં વેદન હોય. તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ કરતો નથી અને વેદતો નથી. તો શુદ્ધ જ્ઞાન પોતે છે. પેલી વાત, શુદ્ધ જ્ઞાન એટલે જ્ઞાયક પોતે છે. એ કેવો છે? તો કે કરતો નથી અને વેદતો નથી. જેવું નેત્ર કેવું છે? તો કે કરતું નથી અને વેદતું નથી. એવી રીતે જ્ઞાયક કેવો છે? કરતો નથી અને વેદતો નથી. હવે નેત્રની વાત સ્વાભાવિક છે, જ્ઞાયકની વાત સ્વાભાવિક છે. નેત્રની વાત નિરપેક્ષ છે, જ્ઞાયકની વાત નિરપેક્ષ છે. હવે કોને કરતો નથી એ ભાવ સાપેક્ષતાનો છે. કે અગ્નિરૂપ વસ્તુને કરતો નથી, તો એ ભાવ સાપેક્ષ ભાવ છે. જ્ઞાયક કોને કરતો નથી? તો કે જ્ઞાયક પર્યાયને કરતો નથી. અગ્નિ જેમ નેત્ર અગ્નિને કરતું નથી, તો કરતું નથી પણ વેદે તો છે ને? તો કે ના, અગ્નિ નેત્ર અગ્નિરૂપ વસ્તુને અનુભવ રૂપે વેદતું નથી. તેવી રીતે જ્ઞાયક પર્યાયને અનુભવ રૂપે વેદતું નથી. એકદમ સ્પષ્ટ. તેવી રીતે જ્ઞાયક પર્યાયને વેદતું કારણ કે વાહ અગ્નિ છે, અહીંયા પર્યાય છે. નેત્ર અગ્નિને કરતું નથી, નેત્ર અગ્નિને વેદતું નથી. જ્ઞાયક પર્યાયને કરતો નથી, જ્ઞાયક પર્યાયને વેદતું નથી. એટલી વાત નથી. નેત્ર અગ્નિને અનુભવ રૂપે વેદતું નથી, એવી રીતે જ્ઞાયક પર્યાયને અનુભવ રૂપે વેદતું નથી. કારણ કે અનુભવ જે છે, વેદન જે છે, સ્વસંવેદન જે છે, એ પર્યાયનો સ્વભાવ છે. અને જ્ઞાયક તો ત્રિકાળ આવેદક છે. જ્ઞાયક ત્રિકાળ અકારક છે. હવે જે ત્રિકાળ અકારક છે અને અવેદક છે, એ પર્યાયને કરતો નથી અને પર્યાયને અનુભવ રૂપે વેદતો નથી. પર્યાયને અનુભવ રૂપે વેદતો નથી. કારણ કે જે અનુભવની મૂર્તિ છે, જે અનુભવની મૂર્તિ છે, એને અનુભવ રૂપે વેદવાનો પ્રશ્ન ક્યાં છે? જે સ્વભાવથી અવેદક છે એને પર્યાયને વેદવાનો પ્રશ્ન નથી. ભલે ચાહે પોતાની કેમ ન હોય તો પણ એ પર્યાયને વેદતો નથી. બસ વાત એટલી છે. એ પોતાની નહીં પોતાની ચર્ચા નથી, એ વેદતો નથી. કારણ કે નેત્ર ભિન્ન, અગ્નિ ભિન્ન, દ્રવ્ય ભિન્ન, પર્યાય ભિન્ન. આ વિષય છે, આ વિષય છે. આવી ગઈ વાત બરાબર. નેત્ર ભિન્ન, અગ્નિ ભિન્ન, દ્રવ્ય ભિન્ન, પર્યાય. કારણ કે આ જે ગાથાનો જે સંદર્ભ જે છે એ ક્યાંય પણ હલકું ના થવું જોઈએ. એ જેમ છે તેમ જ્ઞાન શ્રદ્ધાની અંદરમાં આવવું જોઈએ. પર્યાયને કરતો નથી અને પર્યાયને અનુભવ રૂપે વેચતો નથી. એનું કારણ એ છે ને કે પર્યાયની પોતાની સ્વાધીનતા છે, પર્યાયની પોતાની સ્વતંત્રતા છે. પર્યાય સ્વયં પોતે એક સમયનું સત છે
પર્યાયના સટકારક પર્યાયની અંદરમાં છે. એટલે પર્યાયની વ્યવસ્થામાં પર્યાયને બીજા પદાર્થોની આવશ્યકતા નથી. ઉપાદાન કારણ રૂપે એ પર્યાય સ્વયં પોતે છે, એનું ઉપાદાન કારણ, અને નિમિત્ત કારણમાં પણ એને દ્રવ્યની અપેક્ષા નથી. પર્યાયને નિમિત્ત કારણમાં પણ દ્રવ્યની અપેક્ષા નથી. તો એની અંદરમાં એક પ્રશ્ન એવો આવે છે, પણ એ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે ત્યારે અનુભૂતિ થાય છે ને ભાઈ. અહીંયા લક્ષ ની પરિભાષા સમજવા યોગ્ય છે. લક્ષ કહેતા અહમ, પદાર્થ એટલે કે જ્ઞાયક ભાવ, પરમ પારણામિક ભાવ અમૂર્તિક છે, અને અમૂર્તિકનું લક્ષ કરનાર પર્યાય પણ અમૂર્તિક છે. હવે અમૂર્તિક પર્યાય અમૂર્તિક દ્રવ્યનું લક્ષ કેવી રીતે કરે? જેમ ચક્ષુ ઇન્દ્રિયથી લક્ષ થાય છે તેવી રીતે? એ તો વ્યવસ્થા નથી. એ લક્ષ કરવાનું વિધાન એ છે કે હું જ્ઞાયક છું. પછી હું જ્ઞાયક છું એનું નામ અહમ છે. હવે એવું અહમ એનો અર્થ લક્ષ કર્યું એમ કહેવાય છે. એટલી વ્યવસ્થા છે. એ પર્યાય એમ કહે છે કે હું જ્ઞાયક છું. અને એ પર્યાય કેવી છે? એ પર્યાય કેવી છે તો કે એ પર્યાયમાં પર્યાય નથી. એ પર્યાયમાં પર્યાય નથી. એ પર્યાયમાં પર્યાયને ઉભા રહેવાની જગ્યા નથી. એ પર્યાયની અંદરમાં હું જ્ઞાયક એક ભાવ છું, હું જ્ઞાયક ભાવ છું, હું પરમ પરિણામિક ભાવ છું. એ પર્યાયનું શુદ્ધ ઉપાદાન છે. એવી પર્યાયની સ્વાભાવિક, સહજ, નિરપેક્ષ વ્યવસ્થા છે. પર્યાયના હું જ્ઞાયક છું, હું અકારક છું, હું અભેદક છું, એવું જે પર્યાયનું જે પરિણમન જે છે એ પણ નિરપેક્ષ છે. જો નિરપેક્ષ ન હોય તો એ સત નહીં રહે. બરાબર. અને જ્ઞાયક સાપેક્ષ હશે તો એ નિરપેક્ષ નહીં રહે. પછી એનું વિધાન એ છે કે હું જ્ઞાયક છું, એ જુદી વાત. પણ તમે પર્યાયને પર્યાયના સ્વભાવથી જોવો તો એ નિરપેક્ષ છે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારની મેળવણી ચાલે એવી નથી. કોઈ પણ પ્રકારનું મિશ્રણ કરો, કારણ કે અહીંયા વિષય એ છે કે દ્રવ્ય અને પર્યાય સર્વતા ભિન્ન છે. અને સર્વતા ભિન્ન છે માટે તો એને અદ્રવ્ય કે છે, માટે તો એને પરદ્રવ્ય કે છે, માટે તો એને અવસ્તુ કે છે. વ્યવસ્થા તો ભાઈ જેમ છે ને એમ એને લક્ષમાં લેવી પડશે. દ્રષ્ટિના વિષયની અંદરમાં કોઈ પણ પ્રકારની મોળપ, કોઈ પણ પ્રકારનું હલકું વજન એ દ્રષ્ટિનો વિષય જે જ્ઞાયક ભાવ છે એને સમજવા દેતો નથી. અહીંયા જ્ઞાનની જો ચર્ચા હોત તો કથનચિતની ચર્ચા હોત, જ્ઞાનની ચર્ચા હોત તો બીજી કઈ ચર્ચા હોત. પણ અહીંયા તો દ્રષ્ટિના સંદર્ભની અંદરમાં જ્ઞાન પણ એકાંતિક હોય છે, અને જ્ઞાયકનું એકાંત હોય છે. જ્ઞાન પણ જ્ઞાનની અંદરમાં પણ કથનચિતનો વિષય પરમિસેબલ નથી. કારણ કે જ્ઞાન એમ કહે છે, શું કહે છે કે જ્ઞાનનું સ્વરૂપ શું છે? કે જ્ઞાન નિર્વિષય છે એ જ્ઞાનનો મૂળભૂત સ્વભાવ છે. જ્ઞાન અભેદ ગ્રાહ્ય છે એ જ્ઞાનનો મૂળભૂત સ્વભાવ છે. તો જે અભેદ ગ્રાહ્ય છે એ ભેદને ગ્રહણ કરતું પરિણામે એનું નામ જ્ઞાન નથી, એનું નામ અજ્ઞાન છે, એનું નામ મન છે. જે ભેદને ગ્રહણ કરે છે એ મન છે, અને જે અભેદને ગ્રહણ કરતું પરિણામે છે તે જ્ઞાન છે. માટે આ વાત અત્યંત એને સ્પષ્ટ હોવી જોઈએ કે આ ક્ષેત્રમાં એટલે કે જે દ્રષ્ટિનો વિષય પરમ પારણામિક ભાવ છે એ વિષયની અંદરમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ ચલાવી લેવામાં આવતી નથી. વ્યવસ્થા જેમ છે તેમ સમજવાની છે.
સમજીને જે દ્રષ્ટિનો વિષય છે એ એકમાત્ર આદરણીય છે, દ્રવ્યાર્થિક નહીં, એકમાત્ર પરમ પૂજ્ય છે. હવે જે દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે એ શું છે? દ્રવ્યાર્થિક નહીંનો પારિણામિક છે એ શું છે? પરમ પારિણામિક ભાવ છે. એ દ્રવ્યાર્થિક નહીંનો પારિણામિક છે. માટે માત્ર પરમ પારિણામિક ભાવ તે હું છું એ છોડીને બીજો કોઈ પણ ભાવ એને પોસાવો ન જોઈએ. બરાબર. અહીંયા ચાર ભાવથી રહિત છે એ પણ વાત નથી. વાત તો એ છે કે એક પરમ પારિણામિક ભાવ છે. વાત તો એ છે કે શુદ્ધ જ્ઞાન પોતે છે. વાત તો એ છે કે જ્ઞાયક ભાવ પોતે છે, ભગવાન આત્મા પોતે છે, પરમ પારિણામિક ભાવ પોતે છે, ત્રિકાળી ધ્રુવ આત્મા પોતે છે. બસ એટલી વાત છે. એવો જ્ઞાનની અંદરમાં નિર્ણય થવો જોઈએ અને આ નિર્ણય એકાંતિક છે. કારણ કે જ્ઞાન અને શ્રદ્ધાની પરમ મૈત્રી હોય છે. હવે જ્ઞાનની અંદરમાં બેપણું અને શ્રદ્ધાની અંદરમાં એકપણું એવી પરમ મૈત્રી ન હોય. અને એ સ્થિતિની અંદરમાં બંનેનું સમ્યક યુગપદ પરિણમન ન થાય. કારણ કે અનુભવની વ્યવસ્થા તો યુગપદ પરિણમનની છે. જ્ઞાન જ્ઞાયક અને શ્રદ્ધા પણ કે હું જ્ઞાયક. પછી વાત એટલી છે કારણ કે શ્રદ્ધાની અંદરમાં બેપણું કોઈ દિવસ હોતું નથી, સ્વ અને પર હોતું નથી, સહિત અને રહિત હોતું નથી, અસ્તિ અને નાસ્તિ હોતી નથી. શ્રદ્ધાની અંદરમાં તો માત્ર હું છું, હું છું, બસ એટલું એનું નામ શ્રદ્ધા છે. અને એ હું છું જે કેનાર જે છે ને એ આઈ છે. આઈ ઇન ધ સ્ટાર્ટિંગ, આઈ ઇન ધ મિડલ, આઈ ઇન ધ એન્ડ, ઓલવેઝ કેપિટલ. હું જ્ઞાયક, હું જ્ઞાયક. હવે જ્યાં હું ની વાત આવે એ હંમેશા કેન્દ્ર બિંદુએ રહેવું જોઈએ, એ કેન્દ્રમાં રહેવું જોઈએ. એ પર્યાય માત્રથી ભિન્ન. હવે ઈ પણ જયારે નાસ્તીની વાત કોને કરતું નથી તો એની વાત, તો એની વાત, નહીં તો નહીં. નહીં તો એટલી વાત કે હું જ્ઞાયક, બસ એટલી વાત. હું જ્ઞાયક છું એટલી વાત એને અત્યંત સ્પષ્ટ થવી જોઈએ. અને આ ખરેખર 320મી ગાથાનું જે હાર્દ જે છે, હૃદય જે છે, એ જો એક વખત દ્રષ્ટાંતને પણ જો વ્યવસ્થિત રીતે સમજે કે આચાર્ય ભગવાનને કઈ કઈ વાતને ક્યાં ક્યાંથી જુદી કરી છે, તો એને જ્ઞાયકને ક્યાં ક્યાંથી કેવી રીતે જુદું કરવું એ ખબર પડી જાય. એ વિધાન એની હાથમાં આવી જાય. એ વિધિ જે છે, દ્રષ્ટિનું જે નિધાન જે છે, એ નિધાન આખું એના હાથમાં આવી જાય. કારણ કે એ અગ્નિરૂપ વસ્તુને એટલે પર્યાયરૂપ વસ્તુને કયો તમે પર્યાયરૂપ વસ્તુ કયો, એમાં કાંઈ વાંધો નથી. બરાબર. પર્યાયરૂપ વસ્તુ કયો, નેત્રરૂપ વસ્તુ કયો તો તકલીફ, નાયક રૂપ વસ્તુ કયો તો તકલીફ. અગ્નિને અગ્નિ વસ્તુ કયો, આચાર્ય ભગવાન અહીંયા કીધી છે અગ્નિરૂપ વસ્તુને. તો અગ્નિને હિસાબે વસ્તુ કયો, એમાં કાંઈ વાંધો નથી. પર્યાયને હિસાબે વસ્તુ કયો, એમાં કાંઈ વાંધો નથી. પણ નેત્રથી જોવામાં આવે તો અગ્નિ આ વસ્તુ છે, જ્ઞાયકથી જોવામાં આવે તો પર્યાય આ વસ્તુ છે. તો જ્ઞાયકને જ્ઞાયકથી જોવાનું છે, જ્ઞાયકને જ્ઞાયકમાં જોવાનું છે. જ્ઞાયકની વ્યવસ્થા જ્ઞાયકથી છે, પર્યાયથી નથી. ચાહે સહિતથી પણ નથી અને રહિતથી પણ નથી. અને કોઈ પણ અપેક્ષાએ પર્યાય સાપેક્ષ જ્ઞાયક ભાવ સમજાવવો ન જોઈએ, સમજવો જોઈએ, સમજાવવો ન જોઈએ. એની જગ્યાએ એ વાત યોગ્ય છે. જ્યારે આખી વસ્તુની વાત કરતું હોય, એક સત્તાની વાત કરતું હોય તો દ્રવ્ય પર્યાય રૂપ વસ્તુ સમજે, એમાં કાંઈ વાંધો નથી. પણ એ સમજાવવું ન જોઈએ. સમજાવવું ન જોઈએ એટલે એનો આદર ન થવો જોઈએ. સમજવું એક વાત છે ને આદર એક વાત છે. જ્ઞાન એક વાત છે ને શ્રદ્ધાન એક વાત છે. જ્ઞાન બેનું હોય એમાં દોષ નથી, અને શ્રદ્ધાન એકનું હોય અને જ્ઞાન બેનું હોય. શ્રદ્ધાન બેનું થાય તો દોષ, જ્ઞાન એકનું થાય તો દોષ. એ વ્યવસ્થા એની જગ્યાએ છે. પણ જ્યારે શ્રદ્ધાની વાત થાય છે ત્યારે બેની વાત જ્ઞાનની અંદરમાં જેને પોસાય છે શ્રદ્ધાની વાત થાય છે, એને નથી શ્રદ્ધા પોસાતી, નથી જ્ઞાન પોસાતું,
નથી. જ્ઞાયક પોસાતું, એને જો કાંઈ પોસાતું હોય તો માત્ર અજ્ઞાન પોસાય છે. કારણ કે આની અંદરમાં એક ને એક બે વાળી વ્યવસ્થા છે. માર્ગ જ્યારે સહજ છે, માર્ગ જ્યારે અકૃત્રિમ છે, તો એની અંદરમાં એની સમજણ અકૃત્રિમ અને સહજ હોવી જોઈએ. એ માર્ગની અંદરમાં જરા પણ કાના માત્રનો જો ઈ ફરક કરે, કાના માત્રનો ફરક કરે તો આખી વ્યવસ્થા સમાપ્ત થઈ જાય છે. કેવી રીતે? એક દ્રષ્ટાંત લે કે જેમ, હવે જેમમાં જો માત્રાનો ફરક કરે તો શું થાય? જમ. ઈ જેમ છે એ જમ થઈ જાય છે ને. હવે એવી રીતે ઈ જે વસ્તુ વ્યવસ્થા છે એમાં જો ઈ કાંઈ પણ ફરક કરે, એ જ્ઞાયક ભાવ એટલે જ્ઞાયક ભાવ. હવે જ્ઞાયક ભાવની અંદરમાં પર્યાયથી રહિત જ્ઞાયક ભાવ, એવા જ્ઞાયક ભાવને ઈ સમજવા જાય તો એ જ્ઞાયક ભાવ એના માટે સમાપ્ત થઈ જાય. એ જ્ઞાયક એક ભાવ, હવે એ એક ભાવ કરતા નિષ્ક્રિય ભાવ છે, જ્ઞાયક એક ભાવ કરતા પરમ પરિણામિક ભાવ છે, એની બદલે એની ચાર ભાવથી રહિત એવો ભાવ સમજાણો બરાબર તો ગયો કામથી. બરાબર. એક ભાવ કહેતા એના ગુણ સમજાણું તો પણ ગયો કામથી. બરાબર. એ ભાવ કહેતા પર્યાય સમજાણી તો પણ ગયો કામથી. એ જ્ઞાયક એક ભાવ, એ જ્ઞાયક એક ભાવ કહેતા નિષ્ક્રિય ભાવ, પરમ પરિણામિક ભાવ, સ્વાભાવિક ભાવ, સહજ સ્વભાવ, એવો જે પોતાનો અનાદિ અનંત જે છે એ એને સમજાવવું જોઈએ. એવું અપૂર્વ રહસ્ય આ ગાથાનું છે. ઘણો વિસ્તાર છે, ક્રમે કરીને પછી